આજે આપણે જે છે એ ગુસા વિશે વાત કરીશું। ગુસા શું છે તો કે ગુસા જે છે ને એ છે ગુરુત્તમ સામાન્ય અવયવી। ગુરુત્તમ સામાન્ય અવયવ તો શું છે આ આખું આની શોર્ટકટ રીતને આ કઈ રીતે ગણાય શું છે એની બધું આપણે સમજીશું। ગુસાને ઇંગ્લિશમાં જે છે ને એ કહેવાય HCF। HCFનો મતલબ થાય હાઈએસ્ટ કોમન ફેક્ટર। પહેલાં સમજીએ ગુરુત્તમ એટલે શું, એટલે કે હાઈએસ્ટ એટલે શું તો કે જે સૌથી મોટું હોય, સૌથી મોટું બિગેસ્ટ એટલે કે હાઈએસ્ટ। સામાન્ય એટલે કે કોમન, સામાન્ય એટલે કે કોમન, કોમનનો મતલબ શું કે જે બંનેની અંદર આવતું હોય, જે બંનેની અંદર આવતું હોય। અને અવયવ એટલે શું તો કે ફેક્ટર। અવયવ એટલે શું કે જેના ઘડિયાની અંદર આવતું હોય એ એકદાના ઘડિયાની અંદર આવતું હોય એની વાત કરે છે। હવે ગુસા ગોતો હોય તો પહેલાં તો બે સંખ્યા હોવી જોઈએ। ખાલી એક જ સંખ્યાનો ગુસા ન ગોતીએ કે કેમ કે 5નો ગુસા ગોતો તો પછી ન મળે, બે સંખ્યા હોવી જોઈએ। બે સંખ્યા હોય તો ગુસા ગોતીએ કે ફોર એક્ઝામ્પલ સમજો કે 9 અને 12 કેમ કે 9 અને 12નો ગુસા ગોતીએ, મતલબ કે એક સંખ્યા એક અંક આપેલો હોય તો એનો ગુસા મળી શકે નહીં। 2 અથવા 2 કરતાં વધુ સંખ્યા હોય તો એનો ગુસા મળી શકે। જેમ કે કીધું હોય કે 9 અને 12 એનો ગુસા ગોતો, તો 9 અને 12નો ગુસા ગોતવાનું કીધું હોય તો ગોતવાનું કઈ રીતે, મતલબ કે 9 અને 12નો ગુરુત્તમ મોટામાં મોટો બિગેસ્ટ અથવા હાઈએસ્ટ સામાન્ય અવયવ ગોતવાનો। તો પહેલાં તો અવયવ એટલે શું એ ખબર હોવી જોઈએ। હવે આપણે પહેલાં થોડી વાત કરીએ 9 અને 12ના જે છે અવયવ ગોતીએ। 9ના અવયવ કયા થાય તો અવયવ એટલે જે એના 9 જે છે એ જેના ઘડિયામાં આવતા હોય ને એ બધા 9ના અવયવ કહેવાય। તો 9 પહેલાં તો 1ના ઘડિયામાં આવે 1 9 9, પછી 9ના ઘડિયામાં આવે 9 1 9, પછી 3 તરી 9 3ના ઘડિયામાં આવે 3ના ઘડિયામાં, બસ બીજા એકેના ઘડિયામાં 9 આવતા નથી। હવે 12ની જોઈએ તો 12 પહેલાં તો 1ના ઘડિયામાં આવે, બીજું 2ના ઘડિયામાં આવે તો કે 2 6 12, તો 2 અને 6 બંને લખી નાખ, પછી 3 તો કે 3 ચોક 12, તો 3 અને 4 અને પછી 12 બરાબર। તો આવી રીતે આ 12ના અવયવ જે છે થઈ ગયા। તો આ બધાની અંદર હવે આપણે કોમન અવયવ ગોતવાના 9 અને 12 એ આ બંનેની અંદર કોમન એટલે કે સામાન્ય એટલે કે જે બેયની અંદર આવતા હોય એવા અવયવ ગોતવાના। તો બેયની અંદર આવતું હોય એવું તો આ એક છે, કારણ કે એક 9નો અવયવ છે અને 12નો અવયવ છે, બીજું એક 3 છે 3 બરાબર। તો બંનેની અંદરના સામાન્ય અવયવ કયા છે, એક તો 1 અને 3, પરંતુ આપણે સામાન્યમાંથી તે કેવો લેવાનો છે ગુરુત્તમ એટલે કે મોટો એટલે કે હાઈએસ્ટ લેવાનો છે। તો બેયમાંથી મોટો કયો છે 3 બરાબર। તો 3 જે છે એ આનો અવયવ થઈ ગયો, પરંતુ આ તો ભાઈ નાનું હતું 9 અને 12 એટલે આપણે તાત્કાલિક ગણતરી કરી લીધી, પરંતુ મોટી વસ્તુ હોય તો કઈ રીતે ગણતરી કરી શકાય તો આની માટે અલગ અલગ રીત જે છે એ શીખવાડવામાં આવતી હોય છે। આવી આ 9 અને 12 હોય તો 9 અને 12 આવી રીતે રીત શીખવાડવામાં આવતી હોય, અથવા 9નું આમ અલગ કરી નાખવાનું અને 12નું આમ અલગ કરી નાખવાનું, આવી રીતે રીત જે છે શીખવાડવામાં આવતી હોય છે। પરંતુ આપણે એવું કંઈ કરવાનું નથી, કારણ કે એ બધા એટલો બધો ટાઈમ હોય નહીં, અને જો એ જ રીતે કરવું હોય તો પછી અહીંયા આવવાની જરૂર છે। અહીંયા કંઈક યુનિક આપણે અલગ વસ્તુ કરવાની હોય, તાત્કાલિક સરળતાથી જવાબ આવે એવી કંઈક કોશિશ કરવાની। તો તાત્કાલિક શોર્ટકટ રીત કઈ રીતે એ આપણે થોડું સમજીએ। માની લો કે એક દાખલો આપેલો છે, અહીંયા પહેલો દાખલો છે 22 અને 33। 22 અને 33નો આપણે ગુસા લેવો છે। ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા HCF, ગુસા લખી નાખીએ, હાઈએસ્ટ કોમન ફેક્ટર। તો શું કરવાનું આવા કેસની અંદર હંમેશા જે છે ને એ પહેલાં જે બે સંખ્યા આપેલી હોય એનો ડિફરન્સ એનો તફાવત જે છે લેવાનો, એટલે કે એની બાદબાકી કરવાની। આ 22 અને 33 એની બાદબાકી કરીએ તો જવાબ શું આવશે, તો બાદબાકી કરીએ તો જવાબ શું આવશે 11 આવશે। 22 અને 33 જે સંખ્યા આપેલી એનો શું કરવાનો તફાવત બાદબાકી ડિફરન્સ જે છે લેવાનો। તો તફાવત આપણને શું મળ્યો 11। હવે જો તફાવત મળી ગયો તો તફાવત જે છે ને એ આપણે ચેક કરવાનું કે આ તફાવત વડે આ બંનેને જો ભાગી શકાય છે। જો તફાવત વડે આ બંનેને ભાગી શકાતું હોય, એટલે કે જો તફાવત એ આ બંનેનો અવયવ હોય, તફાવત એ આ બંનેનો અવયવ હોય તો એ જ ગુસા બની જશે। તો એ જ શું બની જશે, એ જ ગુસા બની જશે। ફોર એક્ઝામ્પલ સમજીએ તો 11 આ બેનો તફાવત શું આવ્યો 11, તો શું 11 વડે આ બેને ભાગી શકાય તો કે હા 11 દુ 22 થઈ જાય અને 11 તરી 33 થઈ જાય। તો મતલબ કે જવાબ 11 જ આવી ગયો, એટલે કે 11 જે છે એ જ તો શું બની ગયો, એ જ તો ગુસા બની ગયો। બીજો દાખલો જોઈએ। બીજો દાખલો છે 12 અને 20। 12 અને 20 બરાબર। તો 12 અને 20 તો આની અંદર રીતે શું કરવાનું, તો આની અંદર રીતે સેમ બેનો તફાવત લેવાનો। તો બેનો ડિફરન્સ તફાવત લઈએ તો કેટલો આવે 8। પરંતુ હવે ઘણા બધા લોકો એવું કહેશે તો હવે શું 8 ગુસા થઈ ગયો, તો કે ના 8 ગુસા નથી થયો। કેમ, કારણ કે 8 ગુસા ક્યારે થાય, જો 8 વડે આ બેને ભાગી શકાતા હોત તો, પરંતુ 8ના ઘડિયામાં તો 12 આવતા જ નથી। 8 1 8 8 દુ 16 તો વધી જાય છે, અને 8ના ઘડિયામાં 20 આવતા નથી। જો કે એકમાં ન આવતું એટલે વાત પૂરી થઈ જાય, પછી બીજામાં કંઈ ચેક કરવા નથી, મતલબ કે 8 તો ગુસા નથી। તમારા ઘણા બધા કે તો ટ્રીક કામ નથી કરતી, તો કે ના એવું નથી, હજી તો ટ્રીક ચાલુ થઈ છે। તો મતલબ કે 8 તો ગુસા નથી, તો શું 8 ગુસા નથી, ઇટ મીન્સ કે 8ની અંદર છુપાયેલી બીજી કોઈ વસ્તુ જે છે એ ગુસા હશે। 8ની અંદર કોઈ બીજી વસ્તુ છુપાયેલી હશે ને એ ગુસા હશે। તો 8 કોની અંદર છુપાયેલા, અથવા 8ની અંદર શું છુપાયેલું છે, 8 કોની અંદરથી બને, તો 8ના અવયવ લખવાના। 8 કઈ રીતે બને, તો કે 4 દુ 8 બની શકે। બીજી એક રીતે 8 બની શકે, તો કે હા 8 1 8 બની શકે। બીજી એક રીતે બની શકે, તો કે ના બીજી એક રીતે બની શકે નહીં, 4 દુ 8 અને 8 1 8 આવી રીતે બની શકે। તો 8નું તો આપણે જોઈ લીધું। હવે
આપણે પહેલાં 2નું ચેક કરીએ 2 શું 2ને આ વડે ભાગી શકાય તો કે હા 2ને 12 વડે ભાગી શકાય અને 2ને 20 વડે ભાગી શકાય કારણ કે 2 છક 12 અને 2 દાન 20 બરાબર તો 2 જે છે એનો ગુસા બની જશે 2 જે છે એ ગુસા બની જશે પરંતુ પહેલાં આપણે મોટી સંખ્યા જે છે એ ચેક કરવી પડે કઈ મોટી સંખ્યા જે છે ચેક કરવી તો 2 થી મોટા તો 4 છે 2 થી મોટા 4 છે તો 4 વડે પહેલાં ચેક કરવું પડે કે શું 4 વડે આ બેને ભાગી શકાય છે તો કે વાત કરીએ તો 4 તરી 12 અને 4 પંચું 20 તો બરાબર 4 વડે પણ ભાગી શકાય છે તો આનો ગુસા શું બની જશે ગુસા બનશે 4 આનો ગુસા શું બનશે 4 બનશે ઓલું તમે આવી આ આડા લીધા કરીને એવી રીતે કરે તો ટાઈમ જે છે તમારો ઘણો બધો જતો રહે સમજાણું ન સમજાણું ફરીથી એકવાર સમજીએ 12 અને 20 તો શું કરવાનું બેનો ડિફરન્સ લેવાનો 12 અને 20નો ડિફરન્સ થાય 8 તો મતલબ કે 8 એનો ગુસા હોવો જોઈએ 8 ગુસા હોવો જોઈએ જો આ બંનેને 12 અને 20ને 8 વડે ભાગી શકાય તો પરંતુ 12 અને 20ને 8 વડે ભાગી નથી શકાતા તો 8ના ભાગ પાડવા પડશે તો 4 દુ 8 તો 4માં ચેક કરીએ કે 4 તરી 12 અને 4 પંચું 20 તો જવાબ શું થઈ જશે 4 થઈ જશે બરાબર એકાદો બીજો દાખલો જોઈએ અહીંયા એક સારો દાખલો આપેલો છે 973 782 782 અને 775 તો આની અંદર શું કરવાનું તો આની અંદર રીતે તફાવત લેવાનો પણ આવા જ્યારે 3 દાખલા આપેલા હોય અથવા 3 રકમ આપેલી હોય તો તફાવત કોનો લેવાનો ગમે એ બેનો તફાવત લઈ લેવાનો એવા બેનો તફાવત લેવાનો જે નજીક હોય કારણ કે નજીક હોય તો તફાવત લેવામાં બાદબાકી કરવામાં શું રહેશે સરળતા રહેશે મૌખિક આંગળીના વેઢે પણ એને કરી શકશો તો કોનો લઈશું જો 900 અને 782 આનો કરશો તો અહીંયા તો 200 જેવો ડિફરન્સ છે અથવા 200 જેવો એનેથી બેટર છે કે આ બેનો તફાવત જે છે એ લઈએ તો 782 અને 775 તો 75 ને 5 80 અને 2 82 75 ને 5 80 અને 82 તો કેટલાનો ડિફરન્સ એટલે કે તફાવત છે તો કે તફાવત જે છે એ 7નો છે તફાવત કેટલો છે 7નો છે તો હવે પહેલાં વાત કરીએ તો આનો જે ગુસા જે છે એ શું હશે કાં તો 7 હશે અથવા તો 7ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ હશે અથવા મતલબ કે 7ના મલ્ટિપલમાં 7 જેમાંથી બને એ હશે તો જો 7 આનો ગુસા હોય તો શું કરી શકાય તો પહેલાં ડાયરેક્ટ તો આને જે છે 7 વડે ભાગીને જોઈ લઈએ 3 ને 7 વડે ભાગીને જોઈ લઈએ તો આને આ 973 ને 7 વડે ભાગીએ કે 7 એકુ 7 બરાબર 2 અને 7 7 તરી 21 6 અને 9 સત્તુ 63 બરાબર તો આ તો ભાગ મતલબ કે એનો ભાગ ચાલી ગયો બરાબર તો 973 ને તો ભાગી શકાય છે 782 ને પણ જોઈ લઈએ 782 ને ભાગી શકાય છે તો કે 7 એકુ 7 ચાલો હા થઈ ગયું 7 એકુ 7 1 અને 2 તો 7 એકુ 7 ને 7 14 અહીંયા 12 છે ભાગ ચાલતો નથી મતલબ કે આને ભાગી શકાતું નથી ઇટ મીન્સ એનો મતલબ શું કે ભાઈ 7 તો આનો છે જ નહીં 7 આનો ગુસા છે કારણ કે 7 વડે 973 ને ભાગી શકાય છે પરંતુ 782 ને નથી ભાગી શકતા જ્યારે ગુસાનો મતલબ શું ગુસાનો મતલબ તો એમ કે ત્રણેય વડે ભાગી શકાય ત્રણેયને ભાગી શકાય 7 જો ગુસા હોત એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ હોત તો 7 ગુસાનો મતલબ તો એ કે જેટલી સંખ્યા આપેલી હોય બધાય વડે ભાગી શકાય તો આ એક વડે ભાગી શકાણું બીજા વડે ન ભાગી શકાણું તો એવું ચાલે નહીં ઇટ મીન્સ કે 7 જે છે એ ગુસા નથી તો 7ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ હોઈ શકે તો 7ની અંદર શું છુપાયેલું હોય તો કે 7 એકુ 7 7 એકુ 7 7 એકુ 7 તો ગુસા કયો બની જશે ગુસા બની જશે 1 હવે જો આવા દાખલામાં તમે એકદમ સરળતાથી જવાબ આપી શકો જ્યારે ઓપ્શન આપેલા હોય ત્યારે તમે અહીં જુઓ ઓપ્શન શું આપેલા છે 1 2 3 4 1 2 3 4 હવે અહીંયા ડિફરન્સ 7 મેળવો ડિફરન્સ શું મેળવો 7 મેળવો તો તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ 7ની અંદર 1 છુપાયેલો હોય તો તરત જ તમે જવાબ છે એ 1 ટિક કરી શકો બીજું પણ અહીંયા આપણે થોડી વસ્તુ સમજીએ માની લો કે આની અંદર ઓપ્શન જે છે એ એવા 7 થી મોટા કોઈ ઓપ્શન આપેલો હોય આની અંદર માની લો કે આ બી એ બાકી રાખીએ એ જવાબ બાકી રાખી બી જે છે માની લો કે 8 9 અને 10 આ ઓપ્શન આપેલો તો તમે તરત જ શ્યોર થઈ જાઓ ચોક્કસ થઈ જાઓ કે ભાઈ 8 9 10 આ તો ક્યારેય જવાબ હોય જ ન શકે કેમ કારણ કે જવાબ હંમેશા 7 થી નાનો હોઈ શકે જે આ બંનેનો ડિફરન્સ હોય ને આ કોઈ પણ જે રકમ આપેલી એનો જે ડિફરન્સ તફાવત હોય એની કરતાં હંમેશા જવાબ કેવો હોઈ શકે નાનો હોઈ શકે નાનો હવે બીજી વાત કરીએ ફરીથી આ દાખલો લઈએ 973 782 અને 775 બરાબર તો આપણે શું તફાવત જોયો તો આનો 75 ને 5 80 અને 7 હવે સમજો અત્યારે તો આપણે આ ત્રણેય જે છે એને બાદબાકી કરી ભાગાકાર કરી અને જોયું પણ એવું રીતે ન કરવાનું જો તમને 7ની ચાવી આવડતી હોય તો ચાવી માટેનો હું એક અલગ વિડીયો બનાવવાનો છું એ તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય 7ની ચાવી ચેક કરવા માટેનો એકદમ સરળ રસ્તો છે શું કે જે એકમનો અંક હોય ને 7ની ચાવી માટેનો કીવર્ડ છે -2 7ની ચાવી માટેનો કીવર્ડ શું છે -2 જે એકમનો અંક હોય એકમનો અંક એને -2 વડે એને આની વડે ગુણો એકમનો અંક જે છે એને -2 વડે ગુણો તો આપણે 973 ની અંદર જોઈએ આ એકમનો અંક આ છે 3 એને -2 વડે ગુણીએ તો કેટલા થાય -6 તો આ જે -6 આવ્યા ને એને આગળના જે બે રહ્યા 97 એમાંથી બાદ કરી નાખો તો 97માંથી 6 જાય તો 7 માંથી 6 જાય તો 1 અને 91 તો જવાબ શું 91 શું 91 7 વડે ભાગી શકાય છે તો કે હા 13 7 91 તો મતલબ કે આ આખી સંખ્યા જે છે એને ભાગી શકાય છે બીજું આ જે છે એ પણ જોઈ લઈએ બરાબર તો અમે ભાગી શકાતું તો આને 782 ની વાત કરી
તો પહેલાં શું કરવાનું, આ એકમનો અંક લેવાનો. એકમના અંકને શું કરવાનું, એકમના અંકને -2 વડે ગુણાકાર કરવાનો. તો એકમના અંકને -2 વડે તો કે -4 આવે. તો 78માંથી 4 કાઢવાના. 78માંથી 4, 8માંથી 4 જાય તો 4 અને 7, 74. શું 74 ને 7 વડે ભાગી શકાય? તો કે ના 74 ને 7 વડે ન ભાગી શકાય. અહીંયા ખબર પડી જાય કે 7 એકુ 7 અને 4 શેષ વધશે. બરાબર, તો ચાલે નહીં. આની અંદર 775 ની અંદર પણ જોઈ લઈએ. અહીંયા શું, આ મેં તમને એટલે કીધું કે ભાઈ તમને 7ની ચાવી જે છે એનું પણ રિવિઝન થઈ જાય. તો 5ને શું કરવાનું, -2 વડે ગુણાકાર કરવાનો. તો -2 વડે કરશું તો -10. તો 775માંથી 77માંથી 10 કાઢવાના. તો કેટલા બચશે? 7 and 6, 67. 67 જે છે બચશે. એને પણ ભાગી શકાતું નથી. બરાબર, તો આ પણ ચાવી માટેનો અલગ વિડીયો છે, એ તમે જોઈ લેજો. આગળ ચોથા નંબરનો દાખલો જોઈએ. 56, 132 અને 148. શું કરવાનું? ડિફરન્સ લેવાનું. 56 અને 132નો ડિફરન્સ લેવા જાઓ તો લઈ શકાય, જોકે કોઈ ના ન પડે, પણ થોડોક મોટો છે. તેની કરતાં તો આ લઈ લઈએ, કારણ કે અહીંયા સસ્તામાં પતી ગઈ છે. 32 ને 8 40 અને બીજા 4 આ, એટલે કે આનો ડિફરન્સ કેટલાનો છે? તો કે 16નો ડિફરન્સ છે. ડિફરન્સ કેટલાનો છે? 16નો. હવે તમને ખબર પડી ગઈ કે આનો ગુસા જે છે શું હશે? તો કે 16થી નાનો જ હશે, 16થી મોટો તો હશે નહીં. તો માની લો કે ઓપ્શનમાં 17, 19, 50 એવું કંઈક આપેલું હોય 16થી ઉપર, તો એ તો બધા તાત્કાલિક જ એલિમિનેટ થઈ જાય. તાત્કાલિક તમને ખબર પડી જાય. હવે જો અહીંયા તમે થોડું ઓપ્શનમાં પણ જુઓ. 56 વાળો જે છે, 56 વાળો, તો ઓપ્શન શું આપેલો છે? 4, 5, 6, 7. તમને તરત જ હવે ખબર પડી જવી જોઈએ કે ભાઈ 16 તો ઓપ્શનમાં આપેલો જ નથી. મતલબ કે 16 તો જવાબ હોય જ નહીં. 16 તો જવાબ હોય જ નહીં. તો જવાબ શું હોઈ શકે? 16ની અંદર જે છુપાયેલું હોય એ હોઈ શકે. તો 16 કોની અંદરથી બને? તો કે 8 દુ 16માંથી બને. એની સિવાય કોની અંદરથી બને? તો કે ચોકો 16માંથી બને. ઓપ્શનમાં 4 આપેલું છે. તાત્કાલિક જ તમે કાંઈ પણ કર્યા વગર તાત્કાલિક તમારો જવાબ આવી છે 4 જવાબ જે છે એ તાત્કાલિક ટીક કરવાનો. ઓલું તમે આ લીટા કરવા જાઓ, ઓલું કરવાનું, પેલું કરવાનું, એ પહેલાં ત્યાં જવાબ આવી ગયો. પણ તેમ છતાં પણ હજી આપણે ફરીથી એકવાર વેરીફાઈ. આ તો ઓપ્શન આપેલા છે એની ઉપરથી. ઓપ્શન ન આપ્યો તો શું કરવાનું? ચલો 16ની વાત કરીએ. તો 16 વડે શું આને ભાગી શકાય છે? તો કે પહેલાં તો 16 1 16, 16 2 32, 16 3 48 અને 16 4 64. તો 56 ને જ ભાગી શકાતા નથી. મતલબ કે 16 તો ગુસા નથી તે. તો 16ની અંદર કોઈ વસ્તુ છુપાયેલી હોય એની આપણે વાત કરવી પડે. તો કે 8 દુ 16. હવે જો અહીંયા જો પહેલાં 8ની વાત કરીએ. ચલો, તો 8 વડે 7 8 56. પછી અહીંયા 8 132, 132 ને 8 વડે ભાગીએ. 8 1 8, તો 2 અને 3 5. અને હવે 8 6 48 થાય, તો 52 વડે ભાગી શકાતા નથી. બરાબર, તો 8 પણ ચાલશે નહીં. હવે બીજી વાત કરીએ. 2 જે છે, શું 2 વડે આ ત્રણેયને ભાગી શકાય? તો કે હા, 2 વડે તો ભાગી શકાય, કારણ કે ત્રણેય બેકી સંખ્યા છે અને 2ની ચાવીમાં આપણે સમજેલા છીએ કે જે બેકી સંખ્યા હોય એને ભાગી શકાય. 2 વડે ભાગી શકાય. તો એવું વિચારીને તમે તાત્કાલિક 2 જે છે એ ગુસા લખી શકો છો. પરંતુ અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. જ્યારે 16 આવેલા હોય અને પહેલાં તમે જ્યારે 8 વડે ચેક કરો, પછી તરત 2 વડે ચેક નથી કરવાનું. કેમ? કારણ કે 16 જે છે એ ચોકો 16 બની શકે ને, 4 × 4 16. તો 8થી નાનું આપણે શું લેવાનું છે? મોટું લેવાનું છે. તો ભાઈ 8માં તો મેળ ન આવ્યો, તો પછી તાત્કાલિક 2માં ચેક ન કરે. તાત્કાલિક 2માં ચેક ન કરી શકાય. કેમ? કારણ કે પહેલાં 4માં પણ ચેક કરવું પડે ને. તો આપણે 4માં ચેક કરીએ. શું 4 વડે ભાગી શકાય છે? તો આ 56 56 જે છે એને 4 વડે ભાગીએ. તો આ 4 એકુ 4, બરાબર, અને આ 1 અને 16, તો ચોકો 16, બરાબર. તો કે ભાઈ અથવા તો 14 ચોક 56 એ થઈ જશે. 132 ને 4 વડે ભાગીએ. 132 ને 4 વડે, તો કે 4 તારી 12 અને 1 2 અને 4 તારી 12. આ તો 132 ને ભાગીએ કહે છે. 148 ને 4 વડે ભાગીએ. બરાબર, તો 4 તારી 12, 2 અને 8 અને 7 ચોક 28. તો બરાબર, તો 4 વડે ભાગી શકાય છે. તો 4 જે છે જવાબ મળી ગયો. પરંતુ મેં તમને કીધું કે ઓપ્શન ઉપરથી તો તમે તાત્કાલિક જ તો 4 સુધી જવાબ સુધી જે છે પહોંચી શકતા હતા. આગળનો દાખલો લઈએ. 58, 132 અને 148. હવે આમાં તો શું કરવાનું? ડિફરન્સ લેવાનો. 58 ને આનોય લઈ શકાય, 58 ને આનોય લઈ શકાય, પરંતુ એ બધું મોંઘું પડી જાય. એની કરતાં સસ્તામાં બતાવી જાય. 32 અને 48નો લઈએ તો કેટલો આવે? 32 ને 8 40 ને 16, બરાબર, 16. હવે વાત કરીએ તો કાં તો જવાબ 16 જ આવશે જો આ વડે ભાગી શકાય, પરંતુ 16 1 16, 16 2 32, 16 3 48, 16 4 64, 58 જ ભાગી શકાતા નથી. મતલબ કે 16 તો જવાબ નથી. તો મતલબ કે શું હોય? તો કે 16 ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ હોય. હવે ઓપ્શન જોઈએ. ઓપ્શન શું આપેલા છે? ઓપ્શન જોઈએ તો અહીં શું છે? 1 2 3 4, 1 2 3 4. તો હવે જો 1 હોઈ શકે, 1 જવાબ હોઈ શકે, અથવા 2 પણ હોઈ શકે, અથવા 4 પણ હોઈ શકે, પરંતુ 3 તો ક્યારેય હોઈ જ ન શકે, કારણ કે 3 જે છે એ તો 16 ની અંદર છુપાયેલો જ નથી. બરાબર, આમાં હવે આપણે 8 પણ ચેક કરવાની જરૂર નથી. કેમ? કારણ કે 8 અહીંયા ઓપ્શનમાં જ નથી આપેલો. 8 અહીંયા ઓપ્શનમાં, તો પછી આમથી આમ થોડું શું લેવા ચેક કરવું જોઈએ? તો આપણે ડાયરેક્ટ જે છે એ શું ચેક કરીએ? પહેલાં મોટું છે 4, તો 4 ચેક કરીએ. શું 4 વડે આ ત્રણેયને ભાગી શકાય છે? અને આમ રીતે જો ચોકો 16 તો થાય છે. તો 4 વડે શું આને ભાગી શકાય છે કે નહીં? તો 58 ને પહેલાં 4 વડે ભાગીએ. જોકે 4ની ચાવી પણ છે, એ પણ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર, તો 4 1 4. અને હવે જો 58 ને તો 4 વડે ભાગી શકાતા નથી, તો 4 જવાબ જે છે એ નહીં આવે. તો 4 નહીં આવે તો 4થી નાનું બીજું શું છે? તો કે 2 વડે ભાગી શકાય છે. તો કે હા, 2 વડે તો ત્રણેયને ભાગી શકાય છે. તો જવાબ શું મળી જશે તમને? તાત્કાલિક જવાબ 2 મળી જશે. બરાબર, અહીંયા માની લો કે
કોઈ વડે ન ભાગી શકાતું હોય તો મેં તમને કીધું કે તો પછી એક તો એનો અવયવ હોય જ તે, તો 16 માની લો તો 1 ગુણ્યા 16 બરાબર. તો જવાબ પછી 1 આવી જાય. આપણે જેવી રીતે અહીંયા એકાદો દાખલો હતો એમાં જોયું હતું બરાબર 1, તો 1 પણ જવાબ આવતો હોય. બીજા થોડા બીજો 6થા નંબરનો દાખલો છે. 6થા નંબરનો દાખલો શું કહે છે કે 115, 215, 315 અને 415. હવે જોઈએ તો મેં શું કીધું કે ડિફરન્સ લેવાનો. બધા વચ્ચેનો ડિફરન્સ જો કે 100 જ છે. અહીંયા આ બેનો ડિફરન્સ લઈએ તો બેનો ડિફરન્સ શું છે 100. ઇટ મીન્સ કે જવાબ શું હશે 100 હશે. જવાબ 100 હશે. જો 100 વડે આ બધાને ભાગી શકાતા હોય, પરંતુ 100 વડે તો ભાગી ન શકે, કારણ કે જો 100 વડે ભાગી શકાતા હોય તો લાસ્ટમાં 0 હોવો જોઈએ અથવા છેલ્લા બે અંક 0 હોવો જોઈએ, જે અહીંયા છે. હવે અહીંયા આપણને બીજો પણ અંદાજ આવી જાય કે 100 છે બરાબર, એટલે કે એકમના અંકની વાત કરીએ તો કાં તો 5 અને 0, 5 અને 0, 5 અને 0ના મલ્ટિપલમાં આવતો છે તો કાં જવાબ 5 આવે અને કાં જવાબ 0. બીજી અહીંયા આપણે થોડી વાત કરીએ. અહીંયા આપણે થોડું ચેક કરીએ ઓપ્શનમાં. તો 100 જે છે 100ને ભાગવા માટે 100ને કોની વડે ભાગી શકાય? તો એક તો 5 વડે, 20 × 5 100, 15 તો આવે નહીં કારણ કે 15ના ઘડિયામાં ક્યાંય 100 આવતા નથી. 25ની અંદર આવી શકે તો કે 25 ચોક 100. ટૂંકમાં ડાયરેક્ટ આપણે જોઈએ તો આપણને ખબર પડે જવાબ કાં તો 5 આવશે અને કાં તો 25 આવશે, કાં તો 5 આવશે, કાં તો 25 આવશે. હવે બીજું અહીંયા હું તમને થોડીક વાત કરી દઉં. 25ની ચાવી જોઈ લઈએ. 25 છે કોઈ પણ સંખ્યાને 25 વડે ક્યારે ભાગી શકાય? જો એના છેલ્લા બે અંક 25, 50, 75 અથવા 00 હોય ને તો જ ભાગી શકાય, બાકી ભાગી શકે નહીં. કોઈ પણ સંખ્યાને 25 વડે ક્યારે ભાગી શકાય? જો તેના છેલ્લા બે અંક એટલે કે એકમનો દશકનો અંક છેલ્લા બે અંક 25, 50, 75 અને 00 હોય તો જ ભાગી શકાય. તમને એવું લાગે મેં આ કઈ રીતે બનાવ્યું? તો મેં કંઈ બનાવ્યું નથી. આ 25નો ઘડિયો છે. 25 × 25, 25 × 50, 25 × 75, 25 ચોક 100. પછી ફરીથી આગળ જશો, જેમ જેમ 25ના ઘડિયામાં આગળ વધતા જશો તો છેલ્લા બે અંક આ જશે. તો અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા તો 15 છે, અહીંયા 15 છે, અહીંયા 15 છે, 15 છે. 25 વડે ક્યારેય ભાગી શકાય નહીં. તો 25 તો જવાબ આવે જ નહીં. 25 જવાબ ન આવે તો બીજું તો 35માં મેળ આવતો નથી, કારણ કે 35 તો પહેલાં જ 35 અને 15 તો પહેલાં જ એલિમિનેટ કર્યા હતા. તો જવાબ તાત્કાલિક શું આવી જાય? જવાબ તાત્કાલિક 5 આવી જાય. ઓપ્શન છે એટલે આપણે બીજું કાંઈ ચેક કરવું પડ્યું નહીં. જો ઓપ્શન ન હોત તો આપણે અહીંયા 20 × 5 100, 10 દાન 100 એ અલગ અલગ વસ્તુ જે છે એ ચેક કરવી પડે, પરંતુ અહીંયા ઓપ્શન છે એટલે તાત્કાલિક આપણે 5 જે છે 5 વડે. અને જોઈએ તો બધાનો એકમનો અંક 5 છે તો બધાને 5 વડે ભાગી શકાય, જે આપણે ચાવીવાળા વિડીયોમાં જોઈ લીધું છે. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું છે કે 160, 160, 240, 480 અને 360, 360. તો શું કરવાનું આની અંદર? તો કે ડિફરન્સ લેવાનો, તફાવત લેવાનો. તો તફાવત કોનો લઈ શકાય? તો મજા આવે એનો લઈ શકાય, જેનો લેવો એને લઈ લઈએ બરાબર. અહીંયા આપણે લઈએ 480 અને 360. તો 480 પહેલાં 60 અને 400 પહેલાં 60 બરાબર. તો 60 અને 40 એટલે 400 થઈ જાય. તો 80 વત્તા 40 તો 8 ને 4 12 120. તો જવાબ કયો આવશે? 120. જો 120 વડે આ બધાને ભાગી શકાય તો 120 વડે આ બધાને ભાગી શકાય તો જવાબ 120 આવશે. પણ વાત કરીએ તો 120 વડે તો પહેલાં આને જ નથી ભાગી શકાતા, કારણ કે 12 × 2 = 24 થઈ જાય. તો 120 તો જવાબ નહીં આવે. તો શું આવશે? 120ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ આવી શકે. 120ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ આવી શકે. તો અહીંયા જોઈએ તો 10, 20, 30, 40 બધા 120માં છુપાયેલા છે. બધા જે છે એ 120માં છુપાયેલા છે. આપણે એક બીજું કામ કરીએ. આપણે પહેલાં મોટેથી સ્ટાર્ટ કરીએ બરાબર. તો મોટું શું છે? તો કે મોટું છે 40. તો 40 શું આની અંદર છુપાયેલા છે? તો કે હા 40 × 3 40 તરી. તો 40 વડે ચેક કરીએ. શું 40 વડે આ બધી સંખ્યાને ભાગી શકાય છે? ચેક કરીએ. 40 વડે આને ભાગીએ તો 0 0 ઉડી જાય અને ચોકો 16 આ ભાગી શકે છે. આને ભાગીએ 40 વડે તો કે 6 ચોક 24 તો આ ભાગી શકે છે. આને ભાગીએ 40 વડે તો કે 0 0 અને 12 ચોક 48 અને આને ભાગીએ 40 વડે તો કે 9 ચોક 36. તો મતલબ કે 40 વડે ભાગી શકાય છે. તો આનો ગુસા શું બની જશે? ગુસા આનો તાત્કાલિક 40 બની જશે. આપણે ઓપ્શનનો ઉપયોગ કર્યો અને આપણી જે રીત જે છે એનો ઉપયોગ કર્યો. બંને વડે આપણું કામ થઈ ગયું. બીજો દાખલો લઈએ કે 54, 288, 288 અને 360 360. શું કરવાનું? ડિફરન્સ લેવાનો. તો પહેલાં તો આ ઉપરના 60 અને 288 ને 290 અને એટલે કે 12 તો કેટલા થશે? 2 અને 7 72. તો જવાબ શું આવશે? 72. જો 72 વડે આને ભાગી શકાતા હોય તો, પરંતુ 72 વડે 54ને કેમ ભાગી શકાય? 72 વડે 54ને તો ભાગી જ ન શકાય, એટલે કે 72 જવાબ નથી. પરંતુ જવાબ કયો હશે? જવાબ 72ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ હશે. 72ની અંદર છુપાયેલી કોઈ વસ્તુ હશે. અહીંયા જોઈએ. હવે જો અહીંયા આપણે જોઈએ તો ખબર પડે જવાબ શું હશે? તો કે 72થી નાનો હશે. 72થી નાનો તો 108 તો જવાબ હોય જ નહીં. 108 તાત્કાલિક એલિમિનેટ થઈ ગયું. બીજું જોઈએ 54ના ઘડિયામાં 72 આવતા જ નથી. 54ના ઘડિયામાં 72 આવતા નથી. તો 36 દુ 72 થાય. 36 દુ 72 થાય. તો જવાબ 36 આવી શકે. બીજું 18 ચોક 72 થાય. 18 ચોક 72 થાય. તો 18 પણ જવાબ આવી શકે. તાત્કાલિક આપણે 50-50 પહોંચી ગયા. જો તમારા પાસે ટાઈમ નથી પરીક્ષાની અંદર, બેમાંથી ગમે એક ટીક કરી નાખો. સાચું પડે તો સાચું, નહીંતર પણ ટાઈમ બચાવવા માટે બરાબર. તો આવું પણ તમે કરી શકો. પહેલાં આપણે ચેક કરીએ 36. 36ની વાત કરીએ તો 36 × 36 અને 36 દુ 72. મતલબ કે 36 વડે 54ને ભાગી શકાતા નથી. 36 વડે 54ને ભાગી નથી શકાતા તો 36 જવાબ નહીં આવે. તાત્કાલિક જવાબ સુધી તમે પહોંચી ગયા. 18 જવાબ બરાબર. 18 વડે બધાને ભાગી શકાશે. તમે એકવાર ચેક કરી લેજો. અત્યારે આપણે ચેક કરતા નથી. બીજો દાખલો છે 30 અને 70.
30 અને 70. તો શું કરવાનું? બેનો ડિફરન્સ લેવાનો. બેનો ડિફરન્સ કેટલો થાય? તો કે બેનો ડિફરન્સ જે છે એ 40નો થાય. ચેક કરવાનું શું 40 વડે આને ભાગી શકાય છે? તો કે ના 40 વડે તો ભાગી ન શકાય. પરંતુ જવાબ 40 કરતાં નીચો આવશે. તો 40 કરતાં નીચો એટલે શું? 20 આવી શકે? તો કે હા 20 આવી શકે. 15 આવી શકે? તો કે ના 15 નો આવી શકે, કારણ કે 15ના ઘડિયામાં 40 આવતા નથી. 10 આવી શકે? તો કે હા 10 આવી શકે. 10 ચોક 40 થાય. અને 5 આવી શકે? તો કે હા 5 આવી શકે. 8 પંચું 40 થાય. પરંતુ 15 નો આવે. હવે પહેલા આપણે 20 લઈએ. તો શું 20 વડે આને ભાગી શકાય? તો કે ના 20 × 20 20 × 40. 20 વડે 30 ને ભાગી શકાય નહીં. 70 ને ન ભાગી શકે. 15 તો આવશે જ નહીં, કારણ કે 15 40ના ઘડિયામાં આવતા નથી. હવે 10માં ચેક કરીએ. તો કે હા 10 તરી 30, એટલે કે આ 10 તરી 30 અને 10 સત્તા 70. તો જવાબ શું મળી જશે? જવાબ તાત્કાલિક તમને 10 છે એ મળી જશે. તો આવી રીતે આનો તમે ઉપયોગ કરી શકો છો. આગળ બીજા વિડીયોમાં પણ જોઈશું કે જેમાં ગુસાના અને લસાના અલગ અલગ રીત જોઈશું.